તો શ્રીમદ ભાગવત પુરાણ તિલક. શ્રીમદ ભાગવત એટલે બિન સાંપ્રદાયિક ગ્રંથ છે. આને અને સંપ્રદાયને કોઈ લાગે વળગે નહીં. કારણ કે હમણાં જ રાહુલ ભગતે બહુ સુંદર વાત કરી કે ભાગવતના અથથી ઇતિ સુધી એક જ માત્ર માધ્યમ બતાવ્યું, સત્યમ પરમ ધીમહિ. સત્યની તમે આરાધના કરો, સત્યનું તમે આરોપણ કરો, સત્યનું તમે નિરૂપણ કરો, સત્યનું તમે દર્શન કરો. શ્રીમદ ભાગવત એટલે બિન સાંપ્રદાયિક ગ્રંથ. ભાગવત અને સંપ્રદાય, ભાગવત અને ભૌતિકતા, આધ્યાત્મિકતા અને ભૌતિકતાને કોઈ સંબંધ નથી હોતો કોઈ દિવસ. એને તો બહુ દૂર રહ્યું. કારણ કે ભગવાન તમને કોઈ દિવસ તમારી ભૌતિકતાથી નહીં મળે, તમારી ભક્તિ અને ભાવનાથી ભગવાન તમને મળે છે. આ દુનિયામાં ભગવાન હંમેશા તમારી ભાવનાથી મળે છે, નહીં કે તમારી ભક્તિથી, નહીં કે તમારી કોઈ સંપદાથી. ભગવાન તો ભક્તિ અને ભાવનો ભેગો છે. એટલા બિન સાંપ્રદાયિક ગ્રંથ છે. પૈસા વાળા હોય એની ન્યાજ ભાગવત જાય, એની ન્યાજ ભાગવત થાય, આવું જરૂર નથી. શામજી દાદા વાત સાચી છે ને? આજ તમે બેઠા હતા, આજે ધનજી દાદા બેઠા છે અહીંયા. સવારમાં ભાગવતજીનો પોથી યાત્રાનો બોલ થયો, કેટલા લોકો હતા અહીંયા? જીતુભાઈ નસીબમાં હોય ને એની પાસે જાય. તમે ઘેરે ભાગવત બેહાડો તો 15 લાખનો ખર્ચો થાય. આ 15,000 માં પોથી યાત્રા તમારા માથા ઉપર ચડી ગઈ. ભાગ્યની વાત છે. જેના નસીબમાં હોય ને ત્યાં થાય. અને એમાં પણ આ તીર્થમાં કથા. તીર્થનું તો પુણ્ય મહાન હોય છે. તીર્થમાં અનેક પુણ્ય હોય છે. તમે 1 ગણું પુણ્ય કરો ને 1000 ગણું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે. 1000 ગણું. 1 ગણું પુણ્ય, 1000 ગણું એનું ફળ. કેટલું? 1 ગણું પુણ્ય અને 1000 ગણું બોલો ફળ. 1 ગણું પુણ્ય અને 1000 ગણું, તો યાદ રાખજો એનું વિરોધી એની હારે જ હોય. 1 ગણું પાપ અને આ ભૂલાઈ ન જાય, આ ભૂલી ન જતા. રાત હોય તો દિવસ હોય જ, સુખ હોય તો દુઃખ હોય જ. આ દુનિયામાં એક જ વસ્તુ છે જેનું વિરોધી કે જેનો પર્યાય નથી સાહેબ, અને એ છે આનંદ. આનંદનો વિરોધી બતાવો મને. છે દુનિયામાં? સુખ દુઃખ, રાત દિવસ નથી. આનંદનો કોઈ વિરોધી જ નથી. માટે આનંદ કરો. એટલે મેં કહ્યું હતું કે આપણે આનંદ કરવાનો છે, મોજ નહીં. મોજ કરવી હોય તો પછી બીજા સ્થળોમાં જવું પડે, તીર્થોમાં નહીં. તો શ્રીમદ ભાગવત બિન સાંપ્રદાયિક ગ્રંથ છે. અને બિન સાંપ્રદાયિક ગ્રંથ એક જ માત્રાનો ધ્યેય છે ભાગવતનો, જીવનનું કલ્યાણ કરે, જીવનનો ઉદ્ધાર કેમ થાય. જીવનો એટલે એવું ન સમજશો કે માત્ર મનુષ્યનો જ ઉદ્ધાર. ના, આ ભાગવતનો ગ્રંથ આ ધરતીમાં ગમે તે યોનિમાં જન્મ પામ્યો હોય, એ જીવાત્મા જો પોતાના કાનમાં ભાગવતના શબ્દો પડે ને તો એને મોક્ષ મળી જાય, એને મુક્તિ મળી જાય છે. કારણ કે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને નગરજતિ. ભાગવત સ્વયં એમ કહે છે કે હું મોક્ષને આપનારી ગાથા છું, હું મોક્ષ આપું છું. બીજી વાત, ભાગવત ગંગા છે, નદી છે. એક ભાગીરથી ગંગા અને એક ભાગવતી ગંગા, આ બેમાં ફેર શું? તમે ભાગીરથી ગંગામાં સ્નાન કરવા જાઓ ને, તમારા પાપો ધોવાઈ જાય. તમારાથી થયેલા પાપો, તમે હરિદ્વારમાં તમે ગંગામાં સ્નાન કરો, તમારા પાપો ધોવાઈ જાય. તો આનાથી શું થાય? આનાથી 2 વસ્તુ થાય છે. પેલી ગંગામાં સ્નાન કરો તો માત્ર પાપ ધોવાય, આ ગંગામાં સ્નાન કરો ને તો પાપે ધોવાઈ જાય, અને પાપ કરવાની વૃત્તિ હોતે ધોવાઈ જાય, પછી પાપ જ ન કરી શકો સાહેબ. આ પાપ કરવાની વૃત્તિને તોડી નાખે છે. પાપને તો ધોઈ નાખે, પણ પાપની વૃત્તિને પણ ધોવે. એનું નામ છે ભાગવત ગંગા. અને અહીંયા
ભગવાન જગન્નાથના ધામમાં આપણે જ્યારે કથા માટે બેઠા તો મન વચન કર્મથી કથા સાંભળજો. યાત્રામાં આવ્યા છીએ થોડી કારણ કે મેં સવારમાં એક શ્લોક કહ્યો હતો, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તમે અન્ય ક્ષેત્રમાં કરેલું પાપ તમે તીર્થોમાં જાવ ને એટલે ધોવાઈ જાય છે. અને આપણે તો કેટલા બળભાગી છીએ, એક તો તીર્થ મળ્યું અને તીર્થની હારે હારે ભગવાનનું આ વાંગમય સ્વરૂપ પણ આપણને મળ્યું, એના સાનિધ્યમાં બેસવાનો અવસર મળ્યો આપણને. કેટલા ભાગ્યશાળી. ભાગ્ય વગર કશું ન મળે. પણ માણસ ભાગ્ય કરતા ભાગને પ્રબળ કરવા હાટું દોડતો હોય છે. હું હંમેશા કથામાં કહેતો રહું છું, ભાગ્ય અને ભાગને, જમીન અને આસમાનની વચ્ચેનું જેટલું અંતર છે એટલું અંતર છે ભાગ્ય અને ભાગની વચ્ચે. માણસ ભાગ માટે દોડે, ભાગ માટે ઝઘડે, ભાગ્ય માટે મહેનત ન કરે. એક વાત યાદ રાખજો, તમારા ભાગમાં હશે પણ તમારા ભાગ્યમાં નહીં હોય ને તો ભાગમાં આવેલું તમે ભોગવી નહીં શકો. ભાગમાં હશે પણ ભાગ્યમાં નહીં હોય તો તમારા ભાગમાં આવેલું ભોગવી નહીં શકો. અને તમારા ભાગ્યમાં હશે અને ભાગમાં નહીં આવ્યું હોય તો એકના એક દિવસ ભગવાન તમારા ભાગમાં પણ લાવીને ઊભું રાખી દેશે, એમાં કોઈ જાતનો સંશય નથી સાહેબ. માટે તમે ભાગ કરતા ભાગ્યને પ્રબળ બનાવો, ભાગ્યને પ્રબળ કરો. ભાગ્ય બડા તો રામ ભજ, બખત બડો કછુ દે. તમારું ભાગ્ય સારું હોય ને તો તમને રામને ભજી લો, ભગવાનની પૂજા કરી લો, ભગવાનનું સ્મરણ કરી લો. અને કદાચ તમારો બખત એટલે તમારો સમય સારો હોય તો કોઈકને દાન આપીને તમારું ભાગ્ય મોટું કરી લો. તીર્થોમાં જતા હોઈએ આપણે તો તીર્થોની અંદર ખૂબ સાવચેત રાખશું, ખૂબ સાવધાનીથી આપણે આ કથાને શ્રવણ કરીશું. અને અહીંયા આપણને કોઈ કહે એમ નથી કે ભાઈ હવે રાતના 10 વાગ્યા તમે બંધ કરો. નંદ ઉત્સવ હોય તો કદાચ મોજ છૂટી જાય તો રાતે 12 વાગ્યે થાય, એવું જરૂરી નથી કઈ. અને મને ખબર છે કે હું કથા વાંચું ત્યાં સુધી તમે કોઈ જમવા જવાના નથી. મને તમારા બધા પર પૂર્ણ ભરોસો છે, પૂર્ણ ભરોસો. અને તમારા કરતા વિશેષ ભરોસો મને સ્વયંસેવકો પર છે કે અહીંયા કોઈ દિવસ કોઈ થાળીને એવું મૂકશે જ નહીં. એટલા માટે જ આપણે 5 વાગ્યાનો સમય નક્કી કર્યો. શું કામે? સવારથી તમે કદાચ ભ્રમણમાં નીકળી ગયા હોય, આજુબાજુના દેવદર્શને ગયા હોય અને થાકી ગયા હોય ને તો એનો થાક ઉતારવા માટે થઈ અને આ કથા આપણે 5 થી 9 રાખી છે. તમારો આખા દિવસનો થાક ઉતરી જાય. પાપને ધોવે એ ભાગીરથી ગંગા અને પાપ કરવાની વૃત્તિને ધોઈ નાખે એ ભાગવતી ગંગા. તો ભાગવતી ગંગામાં મારે તમારે શ્રવણ રૂપી સ્નાન કરવાનું છે. ભગવાન ભાગવતને વંદન કર્યા છે. બિન સાંપ્રદાયિક ગ્રંથ એટલા માટે કહું છું, તમે જો આ ભાગવતને કોઈ કે ગંગા કીધી છે, કોઈએ પરબ કીધું, કોઈ ઔષધિ કીધી. નદીમાં સ્નાન કરવા માટે કોઈ દિવસ કોઈ લેબલ ન માર્યા કે અહીંયા આ જ લોકોએ સ્નાન કરવું. કોઈ પણ જગ્યાએ પરબ બંધાણું હોય તો પરબમાં એવું ન લખ્યું હોય કે અહીંયા બ્રાહ્મણોએ પાણી પીવું, અહીંયા ક્ષત્રિયોએ પાણી પીવું, અહીંયા વૈશ્યએ પાણી પીવું, અહીંયા ક્ષુદ્રોએ પાણી પીવું. ના, પરબ બાંધ્યું છે તો બસ લખ્યું હોય પીવાનું પાણી, તમામ વ્યક્તિઓ પાણી પી શકે. અને ઔષધિ માટે પણ એમાં કઈ લેબલ ન માર્યું કે આમાં આ લોકોએ જ દવા લેવી, આ લોકોએ ન લેવી. બધા જ લોકો, બધા જ સંપ્રદાયના લોકો, બધી જ જ્ઞાતિના લોકો દવાને, ઔષધિને પાન કરી શકે. તો આ ભાગવત ઔષધ પણ છે. અને ભાગવત ઔષધ જ નહીં, ભાગવત તો ભવ ઔષધ છે કે મારા તમારા એક ભવના નહીં, ભવે ભવના રોગ મટાડી દે. કારણ ભગવાન ભાગવતની આ ભવ ઔષધિનું જે પાન કરે એને પછી બીજો જન્મ મળતો નથી, કારણ કે મુક્તિ મળી જાય છે. જો મુક્તિ મળી જાય તો બીજો દેહ ન હોય, દેહ ન હોય તો પછી પીડાશે નહીં સાહેબ, અંગ જ ન હોય તો પીડાશા નહીં. એવું આ ભાગવત ગ્રંથ બિન સાંપ્રદાયિક ગ્રંથ. એટલે ભગવાન ભાગવતજીના શ્રી ચરણારવિંદમાં આજે પ્રથમ દિવસ અને મહાત્મયનો પ્રારંભ. મહાત્મયનો પ્રારંભ થાય. મહાત્મયના પ્રારંભમાં ભગવાન કૃષ્ણને વંદન કર્યા છે. ભગવાન ભાગવતનું મહાત્મય પદ્મ પુરાણમાં આપ્યું છે. ભાગવતનું મહાત્મય ભાગવતમાં જ ન ગાયું,
પદ્મ પુરાણમાં ગાયું છે. અને વાત પણ સાચી છે. પોતાના વખાણ પોતે ન કરી શકે અને પોતે જો વખાણ કરે તો દુનિયામાં કોઈ કિંમત થાય નહીં. પોતાના વખાણ પોતે ન કરી શકે, એના વખાણ બીજો કરે તો એની કિંમત થાય. એમ આ ભાગવતનું વખાણ મહાત્મય એટલે એનું શું ફળ છે, આ ફળની કથા, આ ગ્રંથની મને તમને આની ઉપયોગિતા શું, આ ભાગવતને સાંભળ્યા પછી આપણું શું, ભાગવત શું કામ સાંભળવું, એની તમામ ઝાંખી કરાવનારો એક પ્રકરણ એટલે મહાત્મય. મહાત્મયનો સાદો અર્થ છે ગ્રંથની પ્રારંભિક ઓળખાણ. અને જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી આપણને કોઈ દી પ્રેમ ન થાય, ઓળખાણ ન થાય ત્યાં સુધી પ્રેમ ન થાય સાહેબ. તો આ ભાગવતનું ઓળખાણ પદ્મ પુરાણે આપ્યું કે ભાગવત કેટલો મહાન ગ્રંથ છે. તમારા હાથમાં ગમે તેટલો હીરો હોય મોટો, એ હીરાએ કોઈ દી પોતાના મોઢે ક્યારેય જાહેરાત કરી મારા આટલા રૂપિયા થશે, મારા આટલા રૂપિયા થશે, મારા આટલા રૂપિયા, મારી કિંમત આ થશે? ન બોલે. બડા બડાઈ ના કરે, બડા ન બોલે, બોલ हीरा मुख से ना कहे के लाख हमारा मुंह. बड़ा बड़ाई ना करे અને હીરા મુખ સે ના કહે કે લાખ હમારા મુંહ. હીરો મોઢામાંથી એમ ના કહે કે લાખ રૂપિયા મારા થશે, એ તો એનો પારખું હોય, એ જેમ બતાવે કે આના કેટલા રૂપિયા થશે, એ પોતે બતાવે. બડા બડાઈ. એટલે અહીંયા ભાગવતનું મહાત્મ્ય પદ્મ પુરાણે ગાયું અને મહાત્મ્યના પ્રારંભમાં ભગવાન કૃષ્ણને વંદન કર્યા છે. અને ભગવાન કૃષ્ણને વંદન કરતા ભગવાન બાદરાયણ લખ્યું છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. સચ્ચિદાનંદ રૂપાય, સત, ચિત અને આનંદનું જે મૂળ રૂપ એવા ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપને અહીંયા ત્રણ વસ્તુ ભગવાનમાં સમાયેલી છે, એટલા માટે ભગવાનને લખ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કઈ ત્રણ વસ્તુ? ભગવાનનું સ્વરૂપ સારું છે, આનંદ સ્વરૂપ છે. તમે જુઓ ભગવાનની મૂર્તિને આપણે જોઈએ એટલે આપણને ભગવાનની એ મૂર્તિ ગમે આ જ કરે, ગમે આ જ કરે. આપણને એમાં આનંદ જ આવ્યા કરે. એ ભગવાનનું આનંદ રૂપ છે. ભગવાનનું સ્વરૂપ સારું છે. બીજી વાત, ભગવાનનું સામર્થ્ય સારું છે. ભગવાનને વંદન શું કામ કર્યા છે એની મૂળ વાત આ એક જ શ્લોકમાં. ભગવાનનું સ્વરૂપ સારું, ભગવાનનું સામર્થ્ય સારું. ભગવાનની તાકાત કેટલી? વિશ્વોત્પત્યાદિ હેતવે. આ દુનિયાનું સર્જન કરે છે, દુનિયાનું સર્જન કરી રહ્યા છે. આ બે વસ્તુ કરતા પણ જો ભગવાનની કોઈ વસ્તુ વધારેમાં વધારે સારી હોય તો એ છે ભગવાનનો સ્વભાવ. ભગવાન પૂજાણા છે ને એનું મૂળ કારણ છે, એનું રૂપ સારું છે, એનું સામર્થ્ય સારું છે. પણ આ બે વસ્તુ કરતા વધારે કોઈ જો ભગવાનનો ગુણ સારો હોય તો ભગવાનનો સ્વભાવ સારો છે. તાપત્રય વિનાશાય. આ દુનિયાના તાપ અને સંતાપને હરે છે.
અને એટલા માટે આપણે બધા, હું એક નહીં, આપણે બધા થઈને ભગવાનને શું કરીએ? શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અમે આપને વંદન કરીએ છીએ, ભગવાનને વંદન કર્યા. સત ચિત અને આનંદ રૂપ, આનંદ સ્વરૂપ છે. તમે જુઓ, ભગવાનની આપણે મંદિરમાં જઈએ, ભગવાનની આમ પ્રતિમાને જોઈએ, મૂર્તિને જોઈએ, કેટલો આનંદ મળે. કેટલી આપણને આનંદની અનુભૂતિ થયા કરે. આપણને એમ થાય કે અહીંયા બેઠા જ રહીએ, બેઠા જ રહીએ. એમાંય ભગવાનને શણગાર સજાવેલા હોય, નિત નવા શણગાર ભગવાનને, તો આપણને એમ થાય કે ભગવાનને જોયા જ કરીએ, જોયા જ કરીએ, જોયા જ કરીએ. ત્યાંથી ઊભું થવાનું મન ન થાય. એવા ભગવાન શ્રી કૃષ્ણને વંદન કર્યા છે, જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આનંદનું રૂપ છે, જેમાંથી મને તમને આનંદ મળે છે. એવા ભગવાનને પ્રણામ કર્યા અને કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાન સત છે. સત, ત્રણ વસ્તુ બતાવી: સત, ચિત અને આનંદ. સત, ચિત અને આનંદ બતાવ્યું. સત દ્વારા ભગવાનની શાશ્વતતા બતાવી છે. ભગવાન શાશ્વત છે અને આ દુનિયામાં ક્યાં નથી ભગવાન. ચિત્ત દ્વારા ભગવાનની ચૈતન્યતા બતાવી છે. તમે જ્યાં પણ નજર કરો ત્યાં ભગવાન છે. તમારી નજર હોય તો મળે. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, હરિ મારા વંદન. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, મારા વંદન છે. આપણે હું પ્રણામ કરું છું આપને. આપ ગમે ત્યાં બિરાજતા. સત દ્વારા ભગવાનની શાશ્વતતા બતાવી. ક્યાં નથી ભગવાન? તમે જ્યાં પણ નજર કરો ત્યાં ઈશ્વર છે. જ્યાં પણ નજર કરો ત્યાં ઈશ્વર છે. સતનો અભાવ છે જ નહીં. ભગવદ્ ગીતામાં સ્વયં ભગવાન કૃષ્ણ એમ કહ્યું છે, નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત. આ દુનિયામાં ઈશ્વરનો કે સતનો અભાવ છે જ નહીં. સત તો તમે જ્યાં પણ નજર કરો ત્યાં દેખાય છે. અને ન દેખાય એટલે એનો અર્થ એમ ન સમજવું કે આમાં નથી. એ તો છે જ, પણ તને દેખાતું નથી. પરમાત્મા તો છે જ. એક મહાત્માજી પ્રવચન કરતા હતા, બધે ભગવાન છે, બધે ભગવાન છે. તમે જ્યાં જુઓ ત્યાં જડમાં છે, ચેતનમાં છે, મારામાં છે, તમારામાં છે. તમે જ્યાં નજર કરો ત્યાં અણુ અણુમાં ભગવાન છે. એટલે એક ડાયો માણસ, પણ થોડોક વધારે ડાયો હતો, ઉભો થઈને આવ્યો અને મહારાજને પ્રશ્ન કર્યો, તમે ક્યારના એમ કહો છો બધે ભગવાન છે, બધે ભગવાન છે, ક્યાં છે આમાં તમારો ભગવાન? કે દેખાતો જ નથી. એની જરાક આમ ક્રોધ આવી ગયો અને મહારાજે એ માણસને ફટાકડાનો એક લપાટ મારી દીધો. આમ 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 પકડીને બેસી ગયો. થોડી વાર તો તમર ચડી ગઈ હતી. અને ક્રોધમાં લાગે એની તમર ચડે, પ્રેમથી વાગે એની તમર ન ચડે. બેસી ગયો. થોડીક વારથી વળી પાછો બોલ્યો, તમે મને કેવું માર્યું, કેટલું માર્યું? એટલે મહારાજ કે કેમ આ તું ગાલ પકડીને બેસી ગયો? એલા એટલે ઓલો કહે છે મને દુખે છે. કેમ? ક્યાં દુખે છે? અહીંયા. આમ બતાવે, અહીંયા અહીંયા. મહારાજ કે ત્યાં તો ગાલ છે. કે અંદર દુખાવો છે. મહારાજ કે મને ક્યાંય દેખાતો નથી. ઓલો કે તમને દેખાય ને એટલે હું મને નહીં થતો દુખાવો.